वर्णिवेशरमणीयदर्शनम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। શ્રોતા વક્તાના સંવાદવાળા જે શાસ્ત્રો બન્યા છે, સત્સંગી જીવન, હરિલીલા કલ્પતરુ, હરિલીલા અમૃત વગેરે, એમાં શ્રોતા વખતો વખત વક્તા શ્રોતાને સાવધાન કરે છે. હે રાજા, સાંભળો, મનથી સાંભળો, ચિત્તથી સાંભળો, મહિમાથી સાંભળો, એમ સાવધાન કરે છે. એમ આપણે પણ કાલની વાતથી થોડાક સાવધાન થાય. પ્રથમ તો સર્વે સંકલ્પ પીડા મૂકીને શ્રીજી મહારાજ પરાવાણી દ્વારા આપણને ઉપદેશ આપે છે, આપણે સાંભળીએ છીએ. સંકલ્પ બંધ કરતા શીખજો, નહીતર સંકલ્પ લાકડા શરીરને જ બાળશે. સંકલ્પ એ અગ્નિ એવો છે, આપણા સુકૃત માત્રને બાળી દેશે. એ મરણ છે. સંકલ્પ વિકલ્પ છે, જન્મ છે, મરણ છે. જન્મ થાય એ દુઃખી, મરણ થાય એ દુઃખી. પાછો જન્મ ન આવે ને પાછું મરણ ન આવે એ સુખી. સંકલ્પ વિકલ્પથી પર થયો, એ જન્મ મરણથી નિવૃત્ત થયો. મોટામાં મોટો અગ્નિ છે. એટલે સંકલ્પ બંધ કરતા શીખજો. કથા વખતે, દર્શન વખતે, પૂજા કરતી વખતે, કથા વાંચતી વખતે, કથા સાંભળતી વખતે કાલની જેમ આજે પાછા આપણે સાવધાન થશું. કાલે 25મા વચનામૃતમાંથી મહારાજે 2 ગુણ કહ્યા, એમાં 1 ગુણનું આપણે નિરૂપણ કર્યું હતું. મહારાજ કે સ્વધર્મે યુક્ત હોય પણ
આત્મનિષ્ઠા ન હોય અને મહાત્મ્ય ન હોય તો અપૂર્ણપણું રહી જાય છે. હાવ બંધ કરી દેજો. આગળ પાટિયું લખ્યું જ છે, છતાંય કોઈ મોબાઈલ બંધ કર્યા વગેરે આવી ગયા હો તો હજી બંધ કરી દેજો. બહુ આપણને નુકસાન કર્યું છે આ સાધને. ફાયદો તો કર્યો હશે. હજી આની આધુનિકતા, આમાં આધુનિકતા આવશે તે પહેલા આની અરુચિ થઈ જાય તો સારું. આમાં આધુનિકતા આવ્યા પહેલા જો આની અરુચિ થઈ જાય તો સારું, એવું મને લાગે છે. ન્યાવકા હોના બેડરૂમમાં બેહીને આ જ ધંધો કરે છે, મોબાઈલના ઉપયોગ કરવાનો જ, એ સિવાય કાંઈ નથી. હોના બેડરૂમ જુદા, હોના બાથરૂમ જુદા, હોના સંડાસ જુદા, હોના મોબાઈલ જુદા. ક્યાં લઈ જાહે આ સમાજને ફોન ભગવાન જાણે. વિદેશમાં તો કોઈને ઉઠાડાય નહીં. એના છોકરા બેડરૂમમાં હોતા હોય, મા બાપે એ બેડરૂમ ઉઘાડી અગે નહીં. હવે આ દખ કોને કહેવા જાઉં? અમે ફોન કરી, ભાઈ મયુરભાઈ ઘરે છે, તો કે ખબર નથી. આમ કયો ખબર નથી. શું કામે? બેડરૂમમાં જવાય નહીં જોવા, ઉઘાડાય નહીં. મૂર્તિઓ બહાર જાય તો કીધા વગર ગયો હોય. હવે આ અમારા મંડળમાંથી કોઈક બહાર ગયું હોય અને ફોન આવે મને, ફલાણા સ્વામી છે, હું કહું ખબર નથી, તો મને પૂછ્યા વગર જાય છે એમ નક્કી થયું ને. હું એમ કહું મને ખબર નથી, એટલે મને પૂછ્યા વગર જાય છે એમ નક્કી થયું ને. ઠીક, હવે આનંદની વાતમાં આપણે દુઃખની વાત બહુ નહીં યાદ કરીએ, આપણે પાછા આનંદમાં જઈશું. મહારાજ કહે છે, સ્વધર્મે યુક્ત હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને મહાત્મ્ય ન હોય ત્યાં સુધી અપૂર્ણપણું એ છે. એનો એમ અર્થ થાય છે કે સ્વધર્મને વિશે પૂર્ણપણું નથી. આમ થયો ને અર્થ, સ્વધર્મને વિશે પૂર્ણપણું નથી. પેલા એમ સાબિત થયું. પૂર્ણપણા માટે આત્મનિષ્ઠા જોઈ અને મહિમા જોઈ ભગવાન. એમાં આત્મનિષ્ઠાની વાત કાલે આપણે ઘણી કરી હતી, ઘણી બાકી રહી ગઈ છે, પણ હવે એ જ વાત કર્યા કરશું તો મહાત્મ્યનો વારો નહીં આવે. આજે આપણે ભગવાનના મહિમાની વાત કરીશું. પહેલા તો મહારાજ એમ કે છે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ. આ શબ્દથી શ્રીજી મહારાજ મહાત્મ્યની વાતનો પ્રારંભ કરે છે. પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 અંગ સિદ્ધ કરે ત્યારે પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય. એમાં 12 પ્રકારના નિયમ, 12 પ્રકારના યમ, 64 પ્રકારના આસન, એમાંય પાછા પ્રાણાયામ કેટલી પ્રકારના, પ્રત્યાહાર ને ધ્યાન, ધારણા, પછી સમાધિ. આ પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ, એ જેને ભગવાનનું પરોક્ષપણું હોય એની વાત છે. પણ ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ અહીંયા શ્રીજી મહારાજ વર્ણવે છે. એ વાત મહારાજે ભગવાનના મહિમામાં લીધી છે. મહિમા શબ્દનો અર્થ જાણ્યો છે તમે કોઈ? સંસ્કૃત શબ્દકોશમાં મહિમન શબ્દ છે. મહિમન એનો શબ્દ પ્રથમા એકવચનમાં મહિમા થાય છે. મહિમા એટલે મોટો, વિશાળ, અધિકતા વાચક શબ્દ છે. મહિમા છે સર્વથી શ્રેષ્ઠ. મહિમા એટલે સર્વથી શ્રેષ્ઠ. મહિમા શબ્દનો જ શબ્દાર્થ એ છે. કલ્યાણના માર્ગમાં જેટલા સાધનો કહેવાય એ બધા સાધનો કરતા મહિમા છે, મોટો છે, બધાને મોખરે બેસનારો છે. મહિમા એટલે વૈજ્ઞાનિક પદ્ધતિથી કલ્યાણની રીત. એટલે આમાં સમજો તમે, ઓછે દાખલે, ઓછી મહેનતે, ઓછી આયુષમાં, ઓછી બુદ્ધિમાં, ઓછી ફુરસદમાં કલ્યાણ થઈ જવું, એનું નામ મહિમા. મહિમા આને કહેવાય. ઓલા એક સત્સંગીને એક સ્વામીના કહેવાથી કૂબો કર્યો, તે પાણી ન થયું. પછી ગયો સ્વામી પાસે, સ્વામી પાણી આવ્યું નહીં. એટલે સ્વામી કે તારા કૂવાથી 2.5 ફૂટ છેટું રહી ગયું છે પાણી, 2.5-3 ફૂટ. હવે બાજુમાં બીજો કૂવો બનાવ્યો. ત્યારે પેલો શિષ્ય કે છે ગુરુને, તમે પાણીને દેખો જ છો કે 2.5 ફૂટ છેટું છે, તો પછી આમ થોડોક બાયપાસ હાંકો ને, તમે ઠીક લાગો છો. કૂવો ગાળી નાખી એમને કૂવો થતા હશે. તમે પાણીને દેખો જ છો એટલી તમારામાં સામર્થ્ય છે, તો પછી વરુણદેવને જ કહો ને કે ભાઈ આના કૂવામાં થઈ જ્યાં જાવ હોય ત્યાં જાઓ, આ કૂવામાં હાલો, તમે એમ કહી દો ને. એમ એ મહિમામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કલ્યાણ થાય છે. આજ બધાના મોઢા મકલાય છે. કાલે જ મૂંઝવણમાં હતા. આજ બધાને થાય છે ભાઈ બીજ ફળશે ખરી. એટલે મહારાજ અહીંયા કે છે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ લ્યો. આપણે કાલે વાત કરી હતી ચિત્ત વૃત્તિ નિરોધ ઇતિ યોગ. કાલે એમ વાત કરી હતી ને.
મહારાજે આમાં 10 ઇન્દ્રિયોને વિસ્તારથી લખી છે. નેત્ર દ્વારા અનેક પ્રકારના રૂપ જોયામાં આવે છે. એનો નિરોધ કરવાનો, નેત્રને કહેવાનું આ તારે માટે નથી, અને પછી નેત્રની વૃત્તિનો યોગ કરવાનો ભગવાનની મૂર્તિમાં. આ નામ ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ. ચિત્ત બીજે ચોંટે છે ત્યાંથી પાછું વાળીને ભગવાનની મૂર્તિમાં ચોંટાડવું. ઓલું પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ છે, એમાં આંખ્યું વીંચીને બેઠા રહીએ અને જ્યાં જ્યાં વિચાર જાય ત્યાંથી વૃત્તિને લઈ આવે. ધીમે 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 ટૂંકી કરીને પિંડ બ્રહ્માંડમાં હમાડી દી. પછી જો ઉપાસક હોય તો સમાધિ દ્વારા ભગવાનની મૂર્તિનું દર્શન થાય, સમાધિ સિદ્ધ થતા, અને આત્માનંદ સ્વામી હોય તો તેજમાં લીન થઈ જાય. ખ્યાલ આવ્યો? અષ્ટાંગ યોગ પદ્ધતિ આ છે. આ અષ્ટાંગ યોગ પદ્ધતિ. અષ્ટાંગ યોગ પદ્ધતિથી આખા શરીરને શુદ્ધ કરીને ઇન્દ્રિયોની વૃત્તિને 4 અંતઃકરણને વિષયના માર્ગમાંથી મરોડે, યમ દ્વારા, નિયમ દ્વારા, આસન દ્વારા, પ્રાણાયામ દ્વારા, પ્રત્યાહાર દ્વારા, ધ્યાન ધારણા દ્વારા, અને પછી સમાધિ સિદ્ધ થાય. જો ઉપાસનાની દ્રષ્ટિ રાખીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય તો એને સમાધિની સિદ્ધિમાં મૂર્તિના દર્શન થાય. અને ઉપાસનાની દ્રષ્ટિ વિના જો અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય તો આત્માનંદ સ્વામીની જેમ તેજમાં લીન થઈ જાય. અને ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ કર્યો હોય એને શ્રીજી મહારાજામાં ચોખ્ખું બતાવ્યું કે 10 ઇન્દ્રિયોના 10 કોષના પ્રવાહ જુદા જુદા જાતા હોય તો એમાં એટલું જોર ન જણાય. 10 કોષના પ્રવાહ ભેળા કરો તો એક નાનું એવું છોકરું તણાઈ જાય એટલું એમાં જોર હોય. એમ ચિત્તની વૃત્તિનો નિરોધ કર્યા પહેલા 10 ઇન્દ્રિયોના પ્રવાહો જુદા જુદા ચાલે છે. ચિત્તની વૃત્તિનો નિરોધ કર્યા પછી 10 ઇન્દ્રિયોના પ્રવાહો ભેગા થઈ ગયા. શેમાં ભેગા થયા? તો કે ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની મૂર્તિમાં ભેગા થયા. આ વૃત્તિનો નિરોધ થઈ ગયો. ઝાઝા ભક્તો, એટલે અત્યારે તો 100% સમાજ, 100% ભક્ત ચિત્તની નિરોધે કરીને પ્રાણના નિરોધમાં છે. પ્રાણને નિરોધે કરીને ચિત્તના નિરોધમાં નથી. સાધુ ક્યાંક મંદિરે દર્શન કરવા જાયજો એટલે બીજું જોવાનું ધીમે 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 બંધ થઈ જાય. એમ કથા સાંભળજો એટલે ધીમે ધીમે બીજું સાંભળવાનું બંધ થઈ જાય. ભગવાનને ચડેલું પુષ્પ ચંદન સૂંઘવું એટલે ધીમે 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 નાસિકાના અનેક પ્રવાહો છે, અનેક વૃત્તિઓ છે, એ બધી ટૂંકી થઈ જાય. આ ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ. એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવૃથેન તુલ્ય દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. 10 અશ્વમેધ યજ્ઞ કરનારા હોય ને એને પુનર્ભવ મળે, પાછો જન્મ આવે. ભગવાન કૃષ્ણને એક જ દંડવત પ્રણામ કરે, હે, ભગવાન કૃષ્ણને એક જ દંડવત પ્રણામ કરે, ફરી વાર જન્મ મળતો નથી. આ મહિમા. આને દંડવત એક કેમ કર્યો? બોલાય 10 અશ્વમેધ યજ્ઞ કેવી રીતે કર્યા?
તો કે 10 અશ્વમેધ યજ્ઞ કર્યા, એને કોઈ નિશાન નહોતું. એક દંડવત પ્રણામ કરનારાને નિશાન છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. આ વૈષ્ણવ સંપ્રદાયમાંથી નીકળી ગયેલો પ્રણામી પંથ છે, એના મહિમાનો શ્લોક છે. હું ઓમ સમજાવું છું. આ એના મહિમાનો શ્લોક છે. કૃષ્ણ પ્રણામી. આ પ્રણામી સંપ્રદાયમાં જે આવે એને પાછો જન્મ લેવો પડતો ને. આનો સાચો અર્થ આમ થાય. આ પ્રણામી સંપ્રદાયના મહિમાનો શ્લોક છે. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. આપણે આ આમ લેવાનો છે. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને એક જ પ્રણામ કરવામાં આવે, ફરી વાર જન્મ મળતો નથી. લ્યો, એક પ્રણામ કેમ કર્યો? તે ફરીવાર જન્મ ન આવ્યો. 10 અશ્વમેધ યજ્ઞ કેવી રીતે કર્યા કે ભવાટવીમાં ભટકવું મિટવું જ નહીં? લ્યો, સ્વામી કે હાથ જોડે હાથના પાપ બળી જાય, વાતું સાંભળે ને કાનના પાપ બળી જાય. વર્ષો સુધીનો અષ્ટાંગ યોગ સિદ્ધ થયા પછીનું જે પરિણામ આવે છે, પછી જે ફળ મળે છે, એ ફળ ખાલી હાથ જોડે એટલામાં જ પાપ બળી જાય. હાથના દર્શન કરે તો આંખોના પાપ બળી જાય, વાતું સાંભળે કાનના પાપ બળી જાય. કેમ હાથ જોડવાના હશે? કેમ દર્શન કરવાના હશે? કેમ વાતો સાંભળવાની હશે? વિચારો. બસ ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને તમે વાસી. હે મહારાજ, તમે એક જ મારે માટે છો. અમ જેવા તમોને ઘણા, મહારાજ તમો અમારે એક છો. આ ચિત્તની વૃત્તિનો નિરોધ. આ 10 ઇન્દ્રિયોના અનેક ગણા પ્રવાહો વિષય સન્મુખ દોડે છે, એનો નિરોધ. કેટલો સુગમ માર્ગ છે જુઓ તમે. આપણે બહુ હાથ જોડ્યા, પાપ બળી જ ગયા હોય, પણ મહિમાથી જોડ્યા. અમ જેવા તમોને ઘણા, તમો અમારે એક, આવી રીતે હાથ જોડ્યા છે. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का, अन्नम एकोपी कृष्णस्य कृत प्रणाम. नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. हे महाराज, તમારા જેવો મને ક્યાંય દેખાતો નથી. તમે એક છો, તમે અજોડ છો. તવ સદૃશ મહારાજ કોપી નાસ્તિ. તવ સદૃશ મહારાજ કોપી નાસ્તિ. મહારાજ, તમારા જેવો મને ક્યાંય દેખાતો જ નથી. શોભા સાગર શ્યામ, તમારી મૂર્તિ પ્યારી રે મહારાજ. તમારી મૂર્તિ શોભાનું સાગર છે. તમારી મૂર્તિમાં જે શોભા છે એ મને ક્યાંય દેખાતી નથી મહારાજ. જો જ્યાં જ્યાં શોભા દેખશો ત્યાં એમ માનજો આ મારા ઈષ્ટદેવની મૂર્તિની શોભાનું એક અંશ અહીંયા શોભા માટે આવ્યો છે. આ નામ શોભા સાગર. બોલો, તમારી વૃત્તિઓ નિરોધ થઈ જશે, વૃત્તિનો નિરોધ થઈ જશે. સમજાય છે?
આવી છે મહિમાની વાત. બહુ મહારાજે હેલું બતાવ્યું. અને આ મહિમા વિના કોઈ દિવસ યાદ રાખજો પૂર્ણપણું નહીં આવે, ભિખારીપણું નહીં જાય, જીવ દશા કોઈ દી નહીં જાય. મારે કાંઈ કરવું રહ્યું નથી આવું કોઈ દી નહીં થાય. ગમે એટલા સાધનો કરશો તો પણ એમ જ થયા કરશે, મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી, એમ જ થયા કરશે. જ્યાં સુધી ભગવાનનો મહિમા યથાર્થ જાણ્યામાં નહીં આવે ત્યાં સુધી. કોઈને ન મળે એવા આપણને મળ્યા છે આ મહિમા. નક્કી થઈ ગયું છે. સંતો ગિરનારમાં લાકડા કાપવા ગયા હતા. સંતો ગિરનારમાં લાકડા કાપવા ગયા હતા. વિશ્વાત્માનંદ સ્વામી ત્યાં હતા. એક કોઈ મુમુક્ષુ ગિરનારને દંડવત કરતા કરતા પ્રદક્ષિણા કરતો હતો. વિશ્વાત્માનંદ સ્વામી કીધું કે ભાઈ આ કેને દંડવત કરો છો? તો કે આમાં અનેક સિદ્ધો રેલા છે. સ્વામી કે હવે તું આ પથ્થરા ઉપર દંડવત કરસ, કેવડો દાખલો, આમ જરાક પાછો વળીને 5 દંડવત મને કરી લે ને. જા તારો દાખલો પૂરો. ત્યારે પેલો કહે છે કે આમ કુંડાળામાં આવો તો થઈ જાય તો ભલે. ત્યારે સ્વામી કહેજો પથ્થરામાં માથા જીકે રાખ. હવે હે એક અગ્નિનો તીખારો, એક જ અગ્નિનો તીખારો. હે ગોડાઉન ભર્યા હોય દારૂના, અને એક અગ્નિનો તીખારો એને ભસ્મ કરી નાખે, બાળી નાખે. આ મહિમાની તાકાત છે. સમજાય છે મહિમાની વાત? મહિમાની વાતમાં સ્વરૂપ મૂર્તિ લક્ષ્યમાં રાખજો. કેનો મહિમા, કેનો મહિમા જોયા છે, જાણ્યા છે કે પરંપરાગત અમારા બાપા પૂજા કરતા હતા, હવે એ વૈયા ગયા ને કોઈ કરે એમ નહોતા, મેં લીધી છે. બીજી કાંઈ ખબર ન હોય. મૂર્તિ કોની કોની કાંઈ ખબર નથી, બાપાની પૂજા છે એ આમ રાખીને માળા કરી નાખી છે. એમ નહીં. ભગવાન કેવા છે, ક્યાં છે, એનો મહિમા. વળી સંભાળવા શ્રી હરિ જેવી રીતે જોયા હોય, સુખ થાવાની સંપત્તિ એ જેવી બીજી નહીં કોઈ. જેવા જોયા હોય એવા સંભાળો. આંખથી જેવા જોયા, કાનથી જેવા સાંભળ્યા, ત્વચાથી જેવા સ્પર્શ્યા, નાસિકાથી જેવા સૂંઘ્યા, જીભાથી જેવા વર્ણવ્યા, જેવા જોયા હોય એવા સંભાળતા શીખો. પરોક્ષથી કંઈ થવાનું નથી. પરોક્ષ એટલે દૂર, પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે, પરોક્ષ એટલે દૂર. ગઈકાલનું, ગયા મહિનાનું, ગયા વર્ષનું, હે
ગયા દસકાનું, દયા ગયા સૈકાનું અને ગયા જન્મનું, એને કહેવાય પરોક્ષ. નેત્રેણ ગ્રાહ્ય રૂપમ એ પ્રત્યક્ષ, આંખથી દેખાય છે. શ્રોત્રેણ ગ્રાહ્ય શબ્દ, હું એમનો શબ્દ કાનથી સાંભળું છું. ત્વચા ગ્રાહ્ય સ્પર્શ, હું મારી ચામડી દ્વારા એનો સ્પર્શ કરું છું. ઇન્દ્રિયોને ગોચર, ઇન્દ્રિયોને ભોગવવા યોગ્ય જે સ્વરૂપ, એને કહેવાય છે પ્રત્યક્ષ. અને એ ઇન્દ્રિયો દ્વારા કેમ ભોગવવાનું એ સ્વરૂપ? તો કે ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને. નહીતર બાધા આવશે. હું બાધા આવશે? બાધી આવશે, બધું તમને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, બધું પ્રત્યક્ષ થઈ જાય. સ્ત્રી પ્રત્યક્ષ, છોકરો પ્રત્યક્ષ, હાડુભાઈ પ્રત્યક્ષ, બધાય પ્રત્યક્ષ થઈ જાય. પછી બોલે ઈ બીજો નહીં, દેખાય ઈ બીજો નહીં, સંભળાય ઈ બીજો નહીં, એવી વેદાંતિની વૃથા સમજણ આપણામાં આવી જશે. માટે ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, નાસિકાથી સૂંઘાય છે, ચામડીથી સ્પર્શ કરાય છે અને જીભથી વર્ણન કરાય છે. આ શુદ્ધ સ્વરૂપ તમને મળશે ચિત્તની વૃત્તિનો નિરોધ કર્યા પછી. ચિત્તની વૃત્તિનો નિરોધ કર્યા પહેલા પ્રત્યક્ષ કહેશો તો બધું પ્રત્યક્ષ થઈ જશે. બધું પ્રત્યક્ષ થઈ જશે. બધું તમને પૂજવા જેવું લાગશે, બધું માનવા જેવું લાગશે, બધું દર્શન કરવા જેવું લાગશે. તમારા ઘરમાં જ બધું આવી ગયું એમ માનવા માંડશો. જો ચિત્તની વૃત્તિનો નિરોધ નહીં થાય તો મોટામાં મોટો ઉપાસનામાં બાધા આવશે. અને ચિત્તની વૃત્તિનો નિરોધ કરશો તો જ પ્રત્યક્ષ શુદ્ધ સ્વરૂપ મળશે. અને પ્રાણને નિરોધ કરીને ચિત્તની વૃત્તિનો નિરોધ કરશો. જો ઉપાસનાનું જાણપણું નહીં હોય તો આત્માનંદ સ્વામીની જેમ તેજમાં લીન થઈ જશો. આ છે મહિમાની અને ઉપાસનાની શુદ્ધ વાત. બહુ મોટો બાધ આવે છે. પ્રત્યક્ષપણાનું નિરૂપણ કરવામાં બહુ બીક લાગે છે. કંઈક ભૂલ થઈ જાય તો કેટલો પ્રકારનો કેટલો ફેર પડી જાય. થોડીક ભૂલ થઈ જાય તો એટલે એક જ પ્રણામ કરતા શીખો, પણ જાણીને. ઓછામાં ઓછું કરો અને જાજુ કામ થાય એના મહિમા. જાજામાં જાજુ કામ કરો, જાજામાં જાજો દાખલો કરો અને ઓછું ફળ મળે, એ પરોક્ષ હોય. મેં એકવાર પીપળાના એક સત્સંગીને કીધું, જા 5 પ્રદક્ષિણા દીક્ષા સ્થાનને કરી આવી. તો બીજા કે 500 નું કહી દો. હું કહું 500 પ્રદક્ષિણા કરે તઈ કામ થાય એવું હાવ દીક્ષા સ્થાન બળ વિનાનું છે? મેં આમ કીધું. 5 પ્રદક્ષિણા એ કામ કરે ત્યારે દીક્ષા સ્થાનનું બળ કહેવાય. અને એથી અશક્ત હોય તો 1 પ્રદક્ષિણા કરે, અને એથી અશક્ત હોય તો મનમાં દુનિયાને છેડે બેહીન સંકલ્પથી પ્રદક્ષિણા કરી લે અને કામની સિદ્ધિ થાય. આ છે મહિમાની પરાકાષ્ઠા. વૈજ્ઞાનિક પદ્ધતિ આને કહેવાય. બોલો, સ્વીકારવી છે વૈજ્ઞાનિક પદ્ધતિ? જો મહિમામાં મૌન થઈ ગયા. કારણ કે શ્રુતિ શું કે છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. પ્રત્યક્ષવાદી નહીં, મહિમાની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કાંઈ બોલી શકતો નથી. દેખે છે તોય બોલી શકતો નથી, એનું નામ મહિમા. અને દેખે છે તોય બોલી શકતો નથી, એનું નામ પરોક્ષ. આ શ્રુતિનો 2 પ્રકારે અર્થ થાય.
યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં વાણી પૂગે નહીં, જ્યાં શરીર પૂગે નહીં, જ્યાં નેત્ર પૂગે નહીં, જ્યાં નાસિકા પૂગે નહીં. આ પરોક્ષવાદીએ શ્રુતિ લખી છે, પણ એ શ્રુતિ હું પ્રત્યક્ષમાં લઈ જાઉં છું. એ જ શ્રુતિને હું પ્રત્યક્ષમાં લઈ જાઉં છું. જ્યારે યથાર્થ જાણ્યામાં આવે ત્યારે કાંઈ બોલાતું નથી. એટલું જ બોલાય છે, તમે વાસી, તમે એટલે તમે, તમે એટલે તમે, તમે એટલે તમે, મહારાજ એટલે મહારાજ. બસ ત્યાં ફૂલ સ્ટોપ કરી દેવું પડે છે. સ્વામી બાળ મુકુદાસજીની વાતો સ્વામી બાપા ખૂબ કરતા અને કર્યા પછી એમ બોલી નાખતા હતા, બાળ મુકુદાસ સ્વામી એટલે બાળ મુકુદાસ. આના યતો વાચો નિવર્તન. ખ્યાલ આવ્યો? આ શ્રુતિનો અર્થ મેં કેમ કર્યો? ખ્યાલ આવ્યો? છે તો પરોક્ષની શ્રુતિ. સંતોષ, સંતોષમાં કાંઈ બોલાતું નથી. કેવી દાળ થઈ છે! ઓહો, બસ બસ આજની દાળ એટલે બસ. કોઈ દી મળી નથી, કોઈ દી મળશે નહીં. સમજાય છે? જેવા છે એવા ન જાણે એ જેમ કાંઈ ન કહી શકે, એમ જેવા છે એવા જાણે એ ભક્ત પણ કાંઈ કહી શકતો નથી. આ છે મહિમાની પરાકાષ્ઠા. લ્યો, માટે પ્રત્યક્ષ એટલે આંખની ઇન્દ્રિયોની સામે. પ્રતિ અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની સામે. લ્યો, બસ. હવે ઇન્દ્રિયોની સામે તો બધુંય છે, તો બધાને પ્રત્યક્ષ ભગવાન માનશો નહીં. ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને પછી ઇન્દ્રિયોની સામે શુદ્ધ સ્વરૂપ જ તમને મળશે. ઇન્દ્રિયો શુદ્ધ સ્વરૂપમાં જ આસક્ત થશે. માયા અને માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયું જે કાંઈ, એમાં પછી ઇન્દ્રિયો આસક્ત નહીં થાય. આવી રીતે મહારાજે અહીં મહિમા સમજાવ્યો છે. વિચાર કરો, સમજાણો મહિમા કયો જઈ. અમે અમેરિકા ગયા, એક છોકરાને કીધું, પહેલી વાર ગયા તો અહીં મંદિરે જવાનું નિયમ દીધું. આમ તેમ નાનો હતો, બહુ જ્ઞાન નહોતું અમેરિકાનું. બધાએ નિયમ લીધા. પછી બીજી વાર ગયા તો મંદિરે જતો બંધ થઈ ગયો. કેમ મંદિરે નથી જતો? તો કે અમારે શું મંદિરે જવાની જરૂર છે? અમે જો તણી તાળી પાડી તાર લેમ્પ થઈ જાય. અમે ગાડીમાં બેઠા બેઠા ઓલું કંટ્રોલ કરી ગેરેજ ખુલી જાય. ગાડીમાં બેઠા બેઠા ગેરેજ બંધ થઈ જાય. અમે ડેલી દરવાજાની બહાર જાય ત્યાં બહારનો દીવો ચાલુ થઈ જાય, ને અંદર આવી ત્યાં બહારનો દીવો બંધ થઈ જાય. અમારામાં ક્યાં જરૂર છે મંદિરે જવાની? આ મહિમા. બસ આધુનિકતા એટલે આધુનિકતા. એ આધુનિકતાના મહિમામાં સ્થિર થઈ ગયા. એના ઇન્દ્રિયો લીન થઈ ગયા. એમ સહજાનંદ સ્વામી એની મૂર્તિમાં આપણા ઇન્દ્રિયો લીન થઈ જાય ત્યારે એના રૂપનું, એના શબ્દનું, એના સ્પર્શનું, એના ગંધનું વર્ણન થઈ શકતું નથી. હે, એક જોયા હોય ઈ એમ કે, એક જેને જોવામાં નથી આવ્યા ભગવાન ઈ કહે છે ન ઈતિ ન ઈતિ ન ઈતિ. અને એક જેને યથાર્થ જાણ્યા, યથાર્થ જોયા, યથાર્થ અનુભવ્યા ઈ કહે છે ન ઈતિ ન ઈતિ ન ઈતિ. બહુ સ્પષ્ટથી આત્મવિશ્વાસથી હું આ વાત કરું, આત્મવિશ્વાસથી આ વાત કરું છું. આ આત્મવિશ્વાસથી વાત કરો. આ વાત આમ જ છે.
અને એને માટે મેં દ્રષ્ટાંત આપ્યું. સ્વામી બાળ મુકુદાસજી જો આ બાજુથી ઓલી બાજુ પેલા બેઠા છે, જો એમને માથે પાઘડી તો જુઓ, કેવી પાઘડી છે. હે, કાળ માયા પાપ કર્મ બોકાહા મડે નાખવા એની પાઘડીને જુએ તા, એવી તો બાળ મુકુદાસ સ્વામીની માથે પાઘડી છે. જોતાની હો ન કર. એ બાળ મુકુદાસ સ્વામીની વાત કરીને આપણા સ્વામી જો આ બાજુ બેઠા જોગી સ્વામી, સ્વામી એમ કહેતા બાળ મુકુદાસ સ્વામી એટલે બાળ મુકુદાસ સ્વામી. આ નામ ન ઈતી ન ઈતી ન ઈતી. આવી વાત છે હો. પાંચેય પાંડવો યજ્ઞ કરતા હતા. પછી નક્કી કર્યું યજ્ઞમાં કોક સાધુ આવે તો સારું, સાધુ વગેરે તો કાંઈ કેમ આપણો ઉત્સવ શોભશે. પછી બધાએ મળીને નક્કી કર્યું કે આપણે દુર્વાસાને બોલાવવા. એટલે બહુ સારું, દ્રૌપદી કે તો આમંત્રણ પત્રિકા લેતા જાઓ અને દુર્વાસાને આમંત્રણ આપી આવો. પાંચેય પાંડવો ગયા દુર્વાસા પાસે, પગે લાગીને કીધું કે મહારાજ અમારા યજ્ઞમાં પધારજો. દુર્વાસા કે તમારો યજ્ઞ એમાં તો આવશું, પણ તમે આપશો શું અમને? પાંડવો તો મૂંઝાઈ ગયા. ભાઈ તો મહોત્સવ સમિતિ નક્કી કરશે કે 1 કિલોમીટર ગાડી હાલે એટલું દેવું, ધોત્યું દેવું એકાદું. એટલે દુર્વાસા કહે એવું કાંઈ મારે નથી જોતું, તો હું જોઈશ તમારે, તમે મને યજ્ઞનું પુણ્ય આપશો? પાંડવો કે એ ક્યાંથી અપાય? ભાઈ દયા કરીને આવો તો સારી વાત છે. હવે જિંદગી આખીમાં એક યજ્ઞ કરીએ છીએ, એનું પુણ્ય તમને કેમ આપી શકીએ? દુર્વાસા કે તો કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, મારી પાસે ટાઈમ નથી આવવાનો. હાવ કાંઈ મળે નહીં કેમ આવવું? પાંડવો તો પાછા ફર્યા, ઘરે ગયા. દ્રૌપદી વાઈડ જોઈને બેઠા હતા. આવતા જ પૂછ્યું કેમ પધારશે દુર્વાસા? તો કે નહીં આવે આપણા યજ્ઞમાં. કેમ? તો કે એને યજ્ઞનું પુણ્ય આપવાની વાત કરી. તો યજ્ઞનું પુણ્ય તો આપણે કેમ આપી શકીએ? એટલે અમે કાંઈ હા પાડી નહીં, એને કાંઈ હા પાડી નહીં. દ્રૌપદી કે એમાં હું લઈ આવું? પાંડવો કે જો ધ્યાન રાખજો, પુણ્ય દઈને આવો નહીં. અરે દ્રૌપદી કે લઈને આવી. જો ગયા દ્રૌપદીજી, પંચાંગ પ્રણામ કરીને દુર્વાસાની પાસે બેસીને કીધું પધારો મહારાજ, અમારા યજ્ઞમાં આવવાની હા પાડો, દયા કરો અમારી ઉપર. તો કે પાંડવોએ કાંઈ કીધું છે? તો કે કીધું છે ને. તો એ આપવાનું કબૂલ છે? નક્કી કર્યું તમે સમિતિએ? એમ. દ્રૌપદી કે મેં કોઈને પૂછ્યું નથી, પણ તમે સંત છો ને? તો કે હું તો સંત જ છું. તો દ્રૌપદી કે હું તમારો મહિમા સમજુ છું, સંતને દર્શને જાય એને એક એક પગલે એક એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય થાય છે. મેં અનેક ડગલા તમારા તરફ ચાલીને આવી છું
અનેક યજ્ઞનું ફળ મને આ થયું છે, એમાંથી એક રાખી લ્યો, બીજા બધાનું આપો. દુર્વાસાએ કહ્યું, જાઓ હું આવીશ. દ્રૌપદી આવ્યા ઘરે. પાંડવો કે હું થયું? તો કે આવશે. કેવી રીતે પણ આવે? અમને હમણાં જ ના પાડી હતી ને તમને હમણાં જ આ પાડી દીધી? તો કે હા, અનેક યજ્ઞનું પુણ્ય લઈને આવી અને દુર્વાસાને હોટ લઈ આવી છું, એ આવશે. જો બોલો, તમે બધા પાંડવોની જેમ આવ્યા છો કે દ્રૌપદીની જેમ આવ્યા છો? તમે મને પૂછો ને, તમે કેવા છો? અમે તો ભાઈ તમારે આધારે છે. આમાં જનોયનો તાગડો તમારો છે. ઓલાવે તો તંગડી પહેરી મોકલી દીધા. એને એમ થયું કે હવે આપણે આ કાંઈ કામનો નથી, આને તંગડી પહેરાવીને જવા દો. તમે ઘરે જઈને કહો કે અમારે સાધુ થઈ જવું, તો કે ટેરીકોટન કાઢ અને આ તંગડી પહેરલે પછી જા. તમે ખોટો ખોટો જ કહેજો, ખબર પડે કેવા સ્વાર્થિયા. આવી વાત મહિમાની સમજણની વાત. પાંડવોના વિચારથી આવ્યા છો કે દ્રૌપદીના વિચારથી આવ્યા છો? જો દ્રૌપદીના વિચારથી આવ્યા હો તો મહિમા સમજણો કહેવાય. મહિમા નામનું તત્વ આપણને હાથ આવ્યું કહેવાય. પાંડવોના વિચારથી આપણે દર્શને જઈએ, દેવ દર્શને જઈએ, સંત દર્શને જઈએ, પાંડવોના વિચારથી, તો મહિમા હાથ આવ્યો નથી. નહીતર મહિમાથી થોડોક આળસુ થઈ જાય છે, થોડોક બેદરકાર થઈ જાય છે. જો આ વૈજ્ઞાનિક પદ્ધતિ આવ્યા પછી આળસ વધી છે કે નથી વધી? ઓલી આ ગામડામાં લાઇટ ન હોય તે છાશ જ ન બનાવે, છાશ વગર રાખે. ઓલો લેમ્પ ટીંગાડ્યો હોય ને એની સામું જોયા કરે, લાઇટ આવી, લાઇટ આવી, લાઇટ આવી, લાઇટ આવે પછી છાશ કરીએ, લાઇટ આવે પછી છાશ કરીએ. પછી ટાણું વીતી જાય જમવાનું, ત્યાં સુધી છાશ ન થાય. કારણ કે મહિમા એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ આવી છાશ કરવામાં, એટલે માણસના કાંડાના બળ વૈયા ગયા, આળસ વધી. ભગવાનનો મહિમા સમજનાર ઉપાસના વાળો ભક્ત છે, એને જરૂર આળસ ન વધે એમાં સાવધાની રાખવી જરૂરી છે. સાવધાની રાખવી જરૂરી છે. એમ છતાંય આળસુ થઈ જશે તો એના કલ્યાણમાં કાંઈ ફેર નથી. એ વાત તો પાકી. એને કહેવાય મહિમા. અહીં મહારાજે કીધું છે, મહાત્મ્ય જ્ઞાન વિના કોઈ દિવસ પૂર્ણપણું થતું નથી. મહાત્મ્ય જ્ઞાન વિના કોઈ દિવસ પૂર્ણપણું થતું નથી. લ્યો, સ્વામીએ શું લખી દીધો તો કાગળ મેરામણ ભાયા ઉપર, ખબર છે ને? મંથલી ગુરુકુળમાં 12 રૂમ પેલા કર્યા. 10,000 રૂપિયા એક રૂમનું ખર્ચ તેદી થતું હતું. પછી 7,000 સ્વામી કે રાખો, 7,000 રૂપિયા આપણે રાખવા, 10 નથી રાખવા. 7,000 રૂપિયા રાખ્યા હતા. પછી લાદીનું પ્રકરણ શરૂ થયું. એક રૂમમાં સ્વામી કે 500 રૂપિયાની લાદી જોઈ. પછી હરિભક્તો મીંડ્યા કહેવા, એક રૂમ આપીશ ને 2 રૂમ આપીશ ને 3 રૂમ આપીશ, એમ મીંડ્યા કહેવા. એમાં ભાણજીભાઈના મિલમાં ઉતારો હતો. મેરામણ ભાયા આયર હતા. એ પંથકનો બહુ
એમ એ ત્યાં ભાણજીભાઈની મિલે આવ્યા, માંડવીનો વ્યવહાર એની સાથે લેણ દેણનો. ભાણજીભાઈ સ્વામી પાસે લઈ આવ્યા મેરામણ ભાયાને. સ્વામી આ મેરામણ બાપાએ 2 રૂમમાં લાદી પાથરી દે. સ્વામી કે હારું હારું, જાઓ જાઓ, તમારા પાપ ગયા. એમાં મેરામણ ભાયા એટલે એ પંથકનો જોબન પગી, સુત્રેજના મેર. પછી ગયા મૃત્યુ પામ્યા ત્યારે ભાણજીભાઈ ત્યાં બેસવા ગયા. સ્વામીએ કાગળ લખી દીધો એના છોકરાઓને. સ્વામીએ કાગળ લખી દીધો. જેમ લાખો મણ દારૂનો ઢગલો હોય અને એક જ અગ્નિનો તીખારો મૂકવામાં આવે અને જેમ દારૂ બળી જાય એમ જાઓ, તમારા પિતાશ્રીના પાપ એમ બળી ગયા છે, અમે આશીર્વાદ દઈએ છીએ. બોલો, મહિમા તોલ કોઈ સાધન જ નથી. શ્રીજી મહારાજે સંતોને કીધું તમે દૈવીનું કલ્યાણ કરજો. બરાબર આ વાત સાંભળજો, સાવધાન થાજો. તમે દૈવીનું કલ્યાણ કરજો, અમે આસુરીનું કરીશું. મહારાજ કહે છે, સંતો કે બહુ સારું. આસુરીનું કલ્યાણ કરનાર સમિતિ અને દૈવીનું કલ્યાણ કરનાર સમિતિ બે જુદી જુદી નક્કી કરી લીધી. પછી જોબન પગી પાપનો પર્વત એનું કલ્યાણ શ્રીજી મહારાજે કર્યું. માનભા પાપનો પર્વત એનું કલ્યાણ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. મુજુ સ્વરૂપ પાપનો પર્વત એનું કલ્યાણ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું. સમજી ગયા? સમિતિ નોખી છે કે એક છે? બોલો, હે? બે વર્ગનું કલ્યાણ કરનારી સમિતિ જુદી છે કે એક છે? સમજાણું કાંઈ? વિચાર કરો. પાપનો પર્વત માનભા, હે? ગોપાળાનંદ સ્વામીના દર્શન કર્યા, હૃદય પરિવર્તન થઈ ગયું. ગુણાતીતાન સ્વામીના દર્શન કર્યા, મુજુસુનું હૃદય પરિવર્તન થઈ ગયું. જોબન પગીએ શ્રીજી મહારાજના ઘોડે ઘોડે દર્શન કર્યા, હૃદય પરિવર્તન થઈ ગયું. મહિમા તો ગમે ત્યાંથી આસુરીનું કલ્યાણ કરી શકે. આ મહિમાની તાકાત છે. અન્યથા કરતું શક્તિ, કર્તુમ અકર્તુમ, અન્યથા કર્તુમ શક્તિમ, અન્યથા કર્તુમ શક્તિમ. જ્યારે સહજાનંદ સ્વામીની અન્યથા કર્તુમ શક્તિ પારખવામાં આવે ત્યારે વરતાલના ત્રીજા પ્રમાણે પરમ એકાંતિક અસુરોનું પણ કલ્યાણ કરે છે. પરમ એકાંતિક અસુરોનું પણ કલ્યાણ કરે છે. અન્યથા કરતું શક્તિ ન થાય એવું જ્યારે કરવું હોય ત્યાં મહિમાથી જ થઈ શકે. બીજા બધા સાધન ત્યાંથી રિટર્ન થાય છે, પાછા પડે છે. ગળવાવના મોહનભાઈ રાજકોટિયા સ્વામી પાસે આવેલા પીપલાણા.
એને કોણીએ કેન્સર થયું હતું. ડોક્ટરે કીધું કે આ કાપવો પડશે, અહીંથી ક્યાંકથી કાપી નાખો નકર આ. મોહનભાઈ કે હું તો ગુરુ પાસે જઈશ, સ્વામી પાસે ગયા વગેરે આવો હાથ હું કામ કાપી નાખું. આવ્યા સ્વામી પાસે. તઈ હું એક જ હતો સ્વામી પાસે સભા મંડપમાં. તમે હતા? હા, અંદર. પછી મોહનભાઈએ સ્વામીને કીધું કે સ્વામીને નજીકના શિષ્યો બહુ લાડકવાયા નામથી કહેતા, જોગી બાપા મને આ કેન્સર થયું, ડૉક્ટરે હાથ કાપવાનું કીધું છે. એમ સ્વામીને વાત કરી, જોગી બાપા મને કેન્સર થયું છે. સ્વામી કે ઓરો આય, ઓરો આય. હાથ ફેરવ્યો, જા મટી જા. અરે પણ ડોક્ટરે કાપવાનું કીધું, એનો કપાય તો ભલે, તારો નહીં કપાય. દવા દવા મેં કીધું ઈ દવા. પછી ભાઈ વી ગયા. સાંજે ઠાકોર પોઢાડતી વખતે સ્વામીએ આ વાત વિગતવાર કરી. સ્વામીને પોઢાડવા સુવાડવા અમે બધા ગયા. પછી પથારીમાં લાંબા થઈને સ્વામી આ વાત સૂતા સૂતા પછી કરી વિસ્તારથી કે આજ મોહનભાઈ રાજકોટી આવ્યા હતા ગળવાવથી કેન્સર મટાડવાનો આશીર્વાદ લેવા. ત્યારે અમે બધાને પૂછી લીધું, બોલો. ધર્મને પૂછી દીધું, બોલો કામ છે તારું આ? ધર્મ કે નહીં. વૈરાગને પૂછ્યું, તારું કામ છે? નહીં. જ્ઞાનને પૂછ્યું, તારું કામ છે? નહીં. એમ બધાએ ગુણ જેટલા છે બધાને કીધું, બોલો. તો બધાએ ના પાડી દીધી સ્વામી કે. પછી અમે સ્વામિનારાયણની અન્યથા કરતું નામની શક્તિ મહિમા છે એને પૂછ્યું, બોલ તારું કામ છે? તો કે હા. પછી સ્વામીએ કીધું, સ્વામી કે અમે કીધું જા મટી જાય. આ છેલ્લી શક્તિ. એટલે અહીંયા મહારાજ કે છે, બોલો. કેવી વાત છે. સુરેશભાઈ સમજો છો? તમે આમ કંઈક આમ આનંદમાં આવી જાવ તો કહો છો ને, સ્વામીએ મને ચા મુકાવ્યો છે. ચા તો માણા પીવે ને મૂકે ને, એ કાંઈ થોડીક મોટી વાત છે. પણ તમે આનંદ વ્યક્ત કરો છો. જો સ્વામીએ મને ચા મુકાવ્યો છે, સ્વામીએ મને ચા મુકાવ્યો છે. ચા મૂકો એ કાંઈ કઠિન સાધન છે? ચા પીવો એ કાંઈ બહુ ફાંસીએ ચડાવી દેવા જેવો ગુનો છે? પણ તમે કોની પાસે મૂક્યો ઈ તમને મહિમા છે. અહીંયા મહારાજ મહિમાની વાત કરતા કે છે, મહિમા વિના કોઈ દિવસ પૂર્ણપણું નહીં થાય. મહિમા નહીં હોય તમે ગમે એટલા સાધનો કરી નાખશો, અપૂર્ણપણું રહેશે જ, અપૂર્ણપણું જાશે જ નહીં. જુઓ, ભરતજીએ સમગ્ર પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો. મૃગલીના બચ્ચામાં હલવાણા, એના પાછા વૈરાગ્ય મૂર્તિ કહેવાના. સમજી શકાય છે આ પ્રસંગ? જો ત્યાગ શા માટે કર્યો? તીવ્ર વૈરાગ્યથી. બંધન શા માટે થયું? અને શક્ય છે? પૃથ્વીના રાજ્યનો ત્યાગ મલવત્ત કરનારો
મૃગલીના બચ્ચામાં બંધાય ન બંધાય. શાસ્ત્રકારોએ ગમે તે રીતે ભૂલ કરી નાખી હોય લખવામાં, કોઈ દી બંધાય નહીં. છતાંય કેમ બંધાણા? બોલો, કેમ બંધાણા? સમગ્ર પૃથ્વીનો રાજ મળની જેમ ત્યાગ કરી દીધો અને પાછું વાળવું જોયું નહીં અને ગંડકી નદીને કાંઠે જઈને તપ કરવા બેઠા. ત્યાં ઓલું મૃગલીનું બચ્ચું તણાતું તણાતું પ્રવાહમાં આવ્યું, એને ઉગાર્યું અને એના આકારે મનની વૃત્તિ થઈ ગઈ. આ બધું પુરાણો લખી ગયા છે ને આપણા શાસ્ત્રોમાં કોપી કરતા એવા છે, વાતોમાં અનુકરણ કરતા એવા છે. બરાબર છે. આનું કારણ શું? આનું કારણ શું? કારણ એ કે રાજ્યનો ત્યાગ કરતા કરતા તીવ્ર વૈરાગ્યને કારણે એના પિતાશ્રી સ્વયં પ્રત્યક્ષ ભગવાન હતા, એનો ત્યાગ કરી નાખ્યો અને વનમાં ગયા. માટે તપ કરતા મહિમા અધિક આવ્યો અને મહિમા કરતા તપ ન્યૂન આવ્યું. જો વૈરાગ્યને કારણે ભગવાનને ન ઓળખાણા, ભગવાન ઓળખાણાની વૈરાગ્યને કારણે ભગવાન ન ઓળખાણા અને બંધન થયું. શાસ્ત્રોએ એને બંધન લખ્યું. કેટલા જન્મ લેવા પડ્યા એમ લખ્યું. અને થાતા થાતા લાલજી સુતાર થયા. લાલજી સુતાર થયા, એ નિષ્કુળાનંદ સ્વામી થયા. એક બાજુ વૈરાગ્ય મૂર્તિ, આપણે એને બિરુદ ગાઈએ છીએ, વૈરાગ્ય મૂર્તિ. સ્ત્રીઓના નામ લખ્યા ભક્ત ચિંતામણીમાં. સમજાય છે? મૃગલીના બચ્ચાને હાંચ્યું, ત્યાં બંધન થયું. આ સ્ત્રીઓના નામ લખ્યા, ત્યાં બંધન ન થયું. આનું કારણ શું? આનું કારણ શું? જો સમજાય છે? એટલો બધો પક્ષપાત શાસ્ત્ર કરનારાને, એટલો બધો પક્ષપાત ભરતજી ઉપર. એક મૃગલીના બચ્ચાને એને હાંચ્યું, પાળ્યું, પોષ્યું, મોટું કર્યું, એમાં એને બંધન થઈ ગયું અને સ્વામિનારાયણના સંત થયા, પ્રત્યક્ષના ઉપાસક થયા, પ્રગટના ગુણ ગાનારા થયા અને એને સ્ત્રીઓના પણ નામ લખ્યા. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં વર્ગ લખ્યો છે, સધવા વિધવા સ્ત્રીઓ વર્ગ લખ્યો છે, નામ નથી લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ તો સ્ત્રીઓના નામ લખ્યા છે. જાજો જમકુ બાઈ ને વૈરાગ્ય, એને કર્યું રાજ સુખ ત્યાગ. જીવબાઈ જીવના ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર. સ્ત્રીઓના નામ લખ્યા, સ્ત્રીઓના ગુણ લખ્યા અને નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ કહેવાય. આનું નામ પ્રત્યક્ષના મહિમાનો અધિકપણું. આનું નામ પ્રત્યક્ષનો મહિમા. અને કોઈ કહી શકે નહીં, ભરતજીને કહી શકે કે મૃગલીનું બંધન થયું, નિષ્કુળાનંદ સ્વામીને કોઈ કહી શકે નહીં બંધન થયું. એમ વિચાર કરો. મારે તમને મહિમા શબ્દ સમજાવવો છે, મારે તમને પ્રત્યક્ષની તાકાત સમજાવવી છે. હે, કેવી સરસ કથા છે જોઈ. બધા નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ્ય મૂર્તિ કહી. જો કોઈને શંકા નથી એ સ્વરૂપમાં, કારણ કે પ્રત્યક્ષના ઉપાસકોના ગુણગાન ગાયા છે. ભરત ઋષિએ મૃગલીના બચ્ચાને હાંચવી, પ્રત્યક્ષનું ઉપાસક નહોતું. એ તો 184 નો જીવ હતો. એ જો પ્રત્યક્ષનો ઉપાસક હોત અને ભરતજી એને પાળ્યું પોષ્યું હોત તો કોઈ કહી ન શકત કે ભરત ઋષિને બંધન થયું. મારે આ વાત તમને કરવી છે.
ભારે સરસ કથા આવી. બળદિયા લખ્યા, ઘોડા લખ્યા, ગાડા લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ગજબ કરી છે, ગજબ કરી છે નિષ્કુળાનંદ સ્વામીએ. બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કે હવે તું અભણ ને તારા ગ્રંથો આમાં ક્યાંય ધડો છે. પછી મહારાજ કે, મહારાજ પાસે નિષ્કુળાનંદ સ્વામી ગયા, સ્વામી મહારાજ મને બ્રહ્માનંદ સ્વામી મારા સાહિત્યને વખોડી કાઢે છે. મહારાજ કે તમારા ગ્રંથો ઘરે ઘરે વંચાય. બ્રહ્માનંદ સ્વામીના ગ્રંથો ઘરે ઘરે છે. ભક્ત ચિંતામણી ઘરે ઘરે. ખેડૂ હાથી હાંકનારો એ ભક્ત ચિંતામણી. આણી ઉદાસી અંતરે એમાં બોલ્યા વરણી રાટ. 41માં પ્રકરણથી ખેડૂતો હતી ભક્ત ચિંતામણી ચાલુ કરે. વિચાર કરો. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો અભણ વાંચે. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો ઘરે ઘરે. જો હા, મારું કહેવાનું એમ છે, વૈરાગ્ય વાળાએ સ્ત્રીઓના નામ લખાય નહીં, લખે તો બંધન થયું એમ કેલ સમાજ. નિષ્કુળાનંદ સ્વામીને કોઈએ ન કીધું બંધન થયું એમ. એનું કારણ પ્રત્યક્ષના મહિમાનું અધિકપણું. લ્યો 105માં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહિમાના શબ્દો, મહિમાની કડીઓ લખી છે. એ આપણે થોડીક જોઈ લઈશું. હવે આપણી પાસે 15 મિનિટ છે. એકસો 105મું પ્રકરણ. 105મું પ્રકરણ બહુ વાંચજો, બહુ વાંચજો. મહારાજે ઉમેદવારી પત્ર ભરવાનું મહારાજને કીધું. સંતોએ ત્યારે ના પાડી, મારે ભગવાનને પદે ઉમેદવારી પત્ર ભરવું નથી. ત્યારે સંતો કે એમ હેના છટકીને ક્યાં જાઓ, તમારે માટે તો આ અલ્ફીઓ પહેરી છે. મહારાજ કે એમ છટકીને ક્યાં જાઓ સંતો કે હે. અને એના મહારાજ કે હું ભગવાન નથી, ભગવાન તો રામ ને ભગવાન તો કૃષ્ણ ને ભગવાન તો ઓલ્યા પહેલા. પછી સંતોએ 105માં પ્રકરણમાં જવાબ દીધો છે મહારાજને. અને જવાબ દીધા પછી મહારાજનો મહિમા જે નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે. હું બહુ આમ સ્થિર થઈને આગળ પાછળ ચારે બાજુ નજર નાખીને વતનામૃત, ભક્ત ચિંતામણી, બીજા શાસ્ત્રો બધેની સામે નજર નાખીને સાવધાન થઈને મેં તમને મહિમાની વાત કરી છો. સાવધાન થઈ. તમે એમ ન માનતા સ્વામી એમને કરી નાખી, એમ ન માનતા. જાણે અજાણે જોડે જે હાથ, તે જન કેદી ન થાય અનાથ. આ મહિમાની કડીઓ છે. જાણે અજાણે જોડે જે હાથ, તે જન કેદી ન થાય અનાથ. જાણીને હાથ જોડે, જાણ્યા વિના હાથ જોડે કોઈ દી અનાથ ન થાય, સનાથ થઈ જાય. તો આપણે બધા તો જાણીને કરીએ છીએ. હવે અનાથની વાતો શું કરો છો? વાંઢા કેમ મટતા નથી? વાંઢા કેમ મટતા નથી? સનાથ કેમ થતા નથી? આવા દિવાળીના ઉત્તમ પર્વોમાં કથા સાંભળવા બે હું એ જાણ્યા વગર બેહતા હશે કોઈ?
અજાણે કરે અમૃત પાન તોય અમર થાય નિદાન. અમૃતનો મહિમા કહેતા નિષ્કુળાનંદ સ્વામી પરબ્રહ્મનો મહિમા કહે છે. અજાણે કરે અમૃત પાન તોય અમર થાય નિદાન. આમ જ ભક્ત ચિંતામણી વાંચજો. પહેલી લીટી પૂરી થાય ને જરાક લેકો કરવાનો. અજાણે કરે અમૃત પાન તોય અમર થાય નિદાન. આ ભક્ત ચિંતામણીનો મૂળ ઢાળ સ્વામી પાસેથી અમે શીખેલા, અને સ્વામી નાનદાસ સ્વામી પાસેથી, બાળ મુકુદાસ સ્વામી પાસેથી શીખેલા. બપોરે સ્વામી બધા આમ ઘડીક આરામ કરે ન કરે, 1 વાગે પોણાએ 1 હવાએ સભા મંડપમાં આવી જાય કા, અને મંડપ ભક્ત ચિંતામણી વાંચો. સ્વામી આવી રીતે બેસીને ભક્ત ચિંતામણી વાંચતા. હરિપ્રસાદ સ્વામી હાવ દેખાય છે સ્વામીનું સ્વરૂપ. અજાણે કરે અમૃત પાન તોય અમર થાય નિદાન. અમૃત એવું તત્વ છે, કોઈ અજાણતા પી ગયો હોય તોય અમર થઈ જાય. બોલો, પરબ્રહ્મને કોઈ અજાણતા પી લે એ પરબ્રહ્મનો સેવક બની જાય, એ ભક્ત બની જાય, બ્રહ્મરૂપ બની જાય. આ છેલ્લા શબ્દો છે મહિમા માટે. આ છેલ્લા શબ્દો છે. પારસ સ્પર્શે લોહ અજાણે થાય કંચન જગત જાણે. લોઢું કદાચ અજાણતાથી પારસમણીને અડી ગયું હોય તોય સોનું બની જાય. લોઢું જાણતું નથી કે હું પારસને અડું છું, એમ જાણતું નથી. લોઢું અજાણ છે, અજ્ઞાન છે. એ અજાણતાથી પારસનો મહિમા સમજ્યા વિના, જાણ્યા વિના કદાચ લોખંડ પારસને અડી જાય તો પારસમણી તો લોખંડ છે એ હોનું બની જાય, તોય લોખંડ હોનું બની જાય. પારસ સ્પર્શે લોહ અજાણે થાય કંચન જગત જાણે. રવિ મળે રહે નહીં રાત, રવિ મળે રહે નહીં રાત. જળ પાને પિયાસ નો પાત. સૂર્ય ઉગે એટલે રાત હોય જ નહીં. પાણી પીવો એટલે તરસ ચાલી જ જાય. બોલો, આનો જવાબ નિષ્કુળાનંદ સ્વામી એની પદ્ધતિથી છેલ્લી કડીમાં આપશે. એ નિષ્કુળાનંદ સ્વામીની કલમની પદ્ધતિ છે. આનો આખો જવાબ નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે આપશે. જેમ અજાણે અગ્નિને સંગે શીત વ્યાપે નહીં વળી અંગે. તમને ઠંડી લાગતી હોય અને તમે અગ્નિ પાસે અજાણતા વયા જાઓ, તમને ખબર નથી આ અગ્નિ છે અને આ અગ્નિ ઠંડીનો નાશ કરશે એમ તમે જાણતા નથી, તો પણ અગ્નિ તમારી ઠંડીનો નાશ કરશે. આ અગ્નિનો મહિમા. તેમ સ્પર્શતા, આ જવાબ, તેમ સ્પર્શતા પૂર્ણ બ્રહ્મ જાય કોટી જન્મના કર્મ. બસ એકવાર સ્પર્શ થઈ ગયો, દંડવત કરી લ્યો, દર્શન કરી લ્યો, એનો શબ્દ સાંભળી લ્યો. કા દેવાનંદ સ્વામી એકવાર દર્શન કર્યા
સહજાનંદ સ્વામીને ના જમવાના દર્શન કર્યા, સંસાર છોડી દીધો. જો આ પાછું પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો છે આના. મહારાજ જમતા જમતા ઘીના રેગાડા કોણીએ ઉતરતા હતા અને મહારાજે કોણીએ જીભ અડાડીને ઘી ચાટી લીધું. બોલો. ત્યારે દેવાનંદ સ્વામી એ પૂર્વાશ્રમમાં ત્યાં હતા, એના જ ગામમાં મહારાજ આવ્યા હતા. મને જોયું, આ તો પરબ્રહ્મની ક્રિયા છે. લોટું કંચન બની ગયું, ટાઈટ ઉડી ગઈ, અગ્નિને સંગે ટાઈટ ઉડી ગઈ. જો કોટી જન્મના કર્મ પરબ્રહ્મને સ્પર્શ કરતા કોટી જન્મના કર્મ ભસ્મ થઈ જાય. આ મહિમા. હવે બીજા દ્રષ્ટાંતો લે છે. શશી માયથી વરસે આગળ, રવિ કરે કિરણનો ત્યાગ, શૂન્ય તજે તે શબ્દ પ્રસંગ, વાયુ તજે સ્પર્શ અંગ. વિદ્યુત માંથી વહની ઘટે, અગ્નિમાંથી અગ્નિ જાય કોઈ દી? અશક્ય છે. કદાચ એ ભલે શક્ય બને. રવિ કરે કિરણનો ત્યાગ, સૂર્ય કોઈ દિવસ કિરણનો ત્યાગ ન કરે, એ અશક્ય છે. કદાચ નિષ્કુળાનંદ સ્વામી કે ભલે સૂર્ય પણ કિરણનો ત્યાગ કરી દે, અશક્ય ભલે શક્ય બને. શૂન્ય તજે શબ્દ પ્રસંગ, આકાશ અને શબ્દને એકતા છે, એ આકાશ પણ શબ્દનો ત્યાગ કરી દે. અને વાયુ સ્પર્શમાંથી ઉત્પન્ન થાય છે, એ સ્પર્શને અને વાયુને એકતા છે, એ કદી જુદા પડે એમ નથી, અશક્ય છે. કદાચ એ પણ શક્ય બને. તજે તેજ રૂપ રસ તોય, તજે ગંધ પૃથ્વીને જોયો. ગંધ અને પૃથ્વી એને એકતા છે, એ પણ કોઈ દિવસ જુદા ન પડે, એ પણ જુદા પડે. તેજ અને રૂપ એને બેને એકતા છે, એ કદાચ જુદા કોઈ દી પડે નહીં, એ કદાચ જુદા પડે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એમ થાય કોઈ કાળે વળી, એવી વાર્તા નથી સાંભળી. એમ થાય કોઈ કાળે વળી, એવી વાર્તા નથી સાંભળી. આ કોઈ દિવસ ન બને. સૂર્ય કોઈ દી કિરણનો ત્યાગ ન કરે, પૃથ્વી કોઈ દી ગંધનો ત્યાગ ન કરે, વાયુ કોઈ દી સ્પર્શનો ત્યાગ ન કરે. હે, જળ કોઈ દી રસનો ત્યાગ ન કરે. આ કોઈ દિવસ ન બને. નિષ્કુળાનંદ સ્વામી કદાચિત એમ હોય. હરિ મળે અભદ્ર ન તોય, ભગવાન જેને મળ્યા એનું કોઈ દિવસ અકલ્યાણ થાય નહીં. બોલો, ખ્યાલ આવ્યો? ભગવાન જેને મળ્યા એનું અકલ્યાણ થાય નહીં. નિષ્કુળાનંદ સ્વામી કે છે, આપણને મનાઈ ગયું છે? બસ આ પ્રશ્ન આપણે પૂછીને શરૂઆત કરી છે કથાની. અપૂર્ણપણું મટી ગયું છે, અને અપૂર્ણપણું આપણને હોય તો પ્રથમના 24 નામાં લખ્યું એવું હોય. હે, એ જ હરિભક્તને મોટી ખોટ છે. મહારાજ કહે, જો એ જ હરિભક્તને મોટી ખોટ છે. કારણ કે એને એમ ખબર નથી હે કે પરમેશ્વરે પોતાનું સ્વરૂપ મને કૃપા કરીને સમજાયું છે, તથા નારદ સનકાદિક જેવા સંતના માર્ગમાં રાખ્યો છે, તથા કામ ક્રોધાદિક દોષ થઈ
થકી મને રહિત કર્યો છે એમ સમજતો નથી અને પોતાના અપૂર્ણપણું માને છે, એનું અંતર સૂનું રહે છે, એ જ હરિભક્તને મોટી ખોટ છે. પ્રથમનું 24મું વતનામૃત બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે, હું ન ભૂલતો હોઉં તો. અંતરમાં ખોટા ઘાટ થતા નથી, ભગવાનનો નિશ્ચય છે, તો પણ અંતર સૂનું કેમ રહે છે અને પૂર્ણપણું કેમ મનાતું નથી? અહીંયા તો એમ કીધું છે કે સ્વધર્મે યુક્ત હોય પણ ભગવાનનો મહિમા ન હોય તો અપૂર્ણપણું રહે છે. ત્યાં તો એમ કીધું છે ભગવાનનો નિશ્ચય છે, અંતકરણમાં ખોટા ઘાટ થતા નથી, તો પણ અંતર સૂનું કેમ રહે છે? એનો જવાબ આપતા શ્રીજી મહારાજ કહે છે, એ જ હરિભક્તને મોટી ખોટ છે. કેમ જે એમ સમજતો નથી કે પરમેશ્વરે કૃપા કરીને પોતાનું સ્વરૂપ મને ઓળખાયું, કે આ મારું સ્વરૂપ છે, એમ ઓળખાયું છે, તથા સાધુના સમાગમમાં રાખ્યો છે, તથા કામ ક્રોધાદિક દોષથી મને રહિત કર્યો છે, એમ સમજતો નથી અને અપૂર્ણ માને છે પોતાને. એ જ હરિભક્તને મોટી ખોટ છે. માટે અહીંયા મહારાજ કહે છે મહિમા વિના કોઈ દિવસ પૂર્ણપણું નહીં મનાય. બહુ અઘરું છે, મુમુક્ષુ માટે તો બહુ અઘરું છે. મુક્ત થયા પછી કાંઈક સહેલું છે. મુક્ત થયા પછી દેખે છે કોને? પ્રથમના મધ્યના 30નામાં કીધા એને દેખે છે. પ્રકૃતિ પુરુષી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, એને સત્ય માને છે. મુક્ત થયા પછી સહેલું થાય છે થોડુંક પૂર્ણપણું. મુમુક્ષુ દશામાં પૂર્ણપણું બહુ અઘરું છે. એ દોષની સામું જોયા કરે, દુઃખી થયા કરે, દોષની સામે જોયા કરે, દુઃખી થયા કરે, મારું શું થશે, મારું શું થશે. અને મુમુક્ષુનો ધર્મ આ મુમુક્ષુની સ્થિતિ છે. મુમુક્ષુની સ્થિતિમાંથી કેદી ઊંચો આવે અને કેદી પૂર્ણપણું મનાય. મેં કાલે વાત કરી હતી, કેદી વાત કરી હતી, એક મંદિરે અમે ગયા, એક ભગત મારી પાસે બેઠા હતા નિરાતે. મેં ભગતને પાસે બોલાવીને કીધું, આવો ને ભગત, બેહો ને, કેમ છે? એમ કેમ છે? તો કે બહુ કજિયો છે, બહુ કજિયો છે. એટલે હું સમજી ગયો. એમ એક દી ઉપવાસ કરવો પડે ને, 4 દી ઉપવાસ પડે ને, 5 દી ઉપવાસ પડે ને, ઉપવાસ ઉપર ઉપવાસ પડ્યા કરે છે. શું કરવું? કજિયો બહુ છે દોષનો. એટલે મેં કીધું નિષ્ગુણાતીતાન સ્વામી કીધું એમ કરો તો એમી થાય. હાવ ટાળતા 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 ટળે નહીં. તો આવો ઉપાય બતાવ્યો છે સ્વામીએ. એ એક બાજુ છે, હું એક બાજુ છું. આમ કીધું છે સ્વામી, એ શરીરનો ભાગ છે, હું આત્માનો ભાગ છું. તમારા સંડાસ બાથરૂમમાં જોયા જ કરો છો, હાલતા હાલતા સંડાસમાં જોયા કરો છો, જોયા કરો. ન જોવાય ને તો આમાં સંડાસનો ભાગ છે એને આમ હું કામ જોયા કરો છો? આ નિષ્કુળાન સ્વામી કહી ગયા એની હામું જોવાનું. આ તો સંડાસ હામું જોયા કરે અને ઊંઘ્યા કરે અને ગંધાય છે એમ કીધા કરે. સંડાસ તમારા ઘરમાં જ છે, વારંવાર જાઓ છો સંડાસમાં? કે કચરો જમા થાય ત્યારે મૂકવા જાઓ છો? બસ બસ. જેટલો દોષ જેટલા છે એ સંડાસનો ભાગ છે. ભગવાનનો મહિમા છે એ પૂર્ણપણાનો ભાગ છે. અને દુઃખ સામું શા માટે જોયા કરે છે જીવ? કાંઈ ખબર પડતી નથી. સુખ સામું જોવો ને, દુઃખ સામું હું કામ જોયા કરો છો? સુખ સામું જોતા શીખો, સદાય આનંદમાં રહેશો. એમ દોષને શરીરના એક ભાગમાં લઈ જાઓ.
શરીરના એક ભાગમાં લઈ જાઓ દોષને, અને આત્માનું સુખ, અક્ષરરૂપ થવાનું સુખ એ એક બાજુ છે એમ લઈ જાઓ. એમ મધ્યના 30નામાં કીધું છે, પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને. નકર મુક્ત તો જગતના સુખ નહીં દેખે છે. જગત કેવું છે એ મુક્તને ખબર છે. હે, એને મુક્ત નથી જોતો. કોને જુએ છે? પ્રકૃતિ પુરુષી શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને, પછી એને પોતાનું સ્વરૂપ માને. ત્યાં પૂર્ણપણું, એને પોતાનું સ્વરૂપ માને, ત્યાંથી પૂર્ણપણાની કક્ષા શરૂ થઈ. પછી બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મ છે એ જ પરબ્રહ્મને જાણી શકે છે. એ કક્ષાએ પછી પહોંચે છે. મુક્તની દ્રષ્ટિ લ્યો. મુક્ત શરીર અને શરીરના સંબંધી સામું નહીં જોતા, દુઃખની સામે નહીં જોતા, પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એને જુએ છે. એટલે મુક્ત એને પોતાનું સ્વરૂપ માની શકે છે, અને એટલે જ મુક્ત પૂર્ણપણાને પામીને બ્રહ્મ થાય છે, અને પછી પરબ્રહ્મની ઉપાસના કરી શકે છે. આ પૂર્ણપણાને અને બ્રહ્મને પરબ્રહ્મનો મેળાપ પૂર્ણપણાથી છે. અપૂર્ણપણાથી કદી પણ બ્રહ્મનો અને પરબ્રહ્મનો મેળાપ નહીં થાય. ખ્યાલ આવે? નથી આવતો? બસ બીજી કાંઈ વાત વિશેષ નથી કરવી. જેવા છે એવા શ્રીજી મહારાજને જાણજો, જેવા છે એવા સાધુને જાણજો, જેવા છે એવા સત્સંગીઓને જાણજો. અને વચનામૃતના બસ વ્યસની બની જાઓ. ભક્ત ચિંતામણીને તમારો સાથીદાર બનાવી દો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમારા પોર્ટફોલિયામાં હોવી જ જોઈએ. બીજું બહુ આગળ પાછળ કાંઈ કરવું નથી. આ કરતા હોય એ કરો. નકર અમારા નાના સ્વામી બોલે છે, પગ રહી જાય, માથું રહી જાય શેવાળમાં, ઊંચા રહી જાય પગ. હાજે ઓળા ઉત્સવમાં બોલતા હતા ને, ભાઈ કરતા હોય કજીએ કીજીએ, ઓર ન કીજીએ કા, ઓર ન કીજીએ કાંઈ, માથું રહી જાય શેવાળમાં, ઊંચા રહી જાય પગ. એટલે આપણે હારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની.